તો હેલો ફ્રેન્ડ્સ, જામનગરી ઘૂંટો બનાવવા માટે આપણે આટલા શાકભાજીની છે એ જરૂર પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એ એક ગેસની ફ્લેમ ઉપર છે એક મોટું વેસલ મૂકી તેની અંદર 1 થી 1.5 લીટર પાણી છે એ આપણે ઉકળવા મૂકી દઈએ છીએ. ત્યાર પછી છે ટમેટાં, કોબી, પાલક, મેથી, ગાજર, વટાણા, વાલ, 5 રાતની દાળ, તેમાં ચણાની દાળ છે, એ અડદની દાળ, મગની દાળ, કોબી, બટેકા અને આ વાલ, આ બધાને છે વારાફરતી છે આપણે એડ કરતા જઈએ છીએ. અને કઠોળને છે એ પહેલાં એડ કરી છે, ત્યાર પછી જીંજરા છે એને એડ કરી છે, બટેકા, રીંગણા અને પાલકને પણ પ્રોપર રીતે છે એ આપણે વોશ કરી અને આ રીતે છે એની એડ કરતા જઈએ છીએ. અને ગેસની ફ્લેમ છે એ આપણે ફૂલ જ રાખી છે. ત્યાર પછી ગુવાર છે એને એડ કરી છે, દૂધીને પણ ઝીણી ઝીણી ચોપ કરી અને તેને આ રીતે છે એ એડ કરી દઈ છે. કાકડી, લીલું લસણ, ગુવાર, હળદર અને મીઠું એડ કરી તેને પ્રોપર રીતે મિક્સ કરી અને થવા દે છે. અને આ ઘૂંટાને બનતા છે એ 2 થી 2.5 કલાકનો ટાઈમ લાગે છે. ત્યાર પછી કાકડી પણ મેં એડ કરેલી છે, બીટરૂટને પણ ખમણીને એક એડ કરેલું છું, 3 નંગ ટમેટાં પણ આપણે એડ કરી દઈએ છીએ. અને આ રીતે તેને પ્રોપર છે એ હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ. ત્યાર પછી છે આ ઘૂંટાને છે તેની અંદર કોથમરી છે એ 1 કપ જેટલી કોથમરી પણ મેં એડ કરેલી છે. અને આ પ્રોસેસ છે એ આપણે ફૂલ ગેસ ઉપર જ કરી હતી, જેથી કરીને આપણા શાકભાજી છે એ ચડતા જાય. ત્યાર પછી છે આની અંદર છે એ ઢાંકણ વડે ઢાંકી અને તેને ચડવા દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણા શાકભાજીનો કલર ખૂબ જ સરસ રીતે છે એ બહાર આવ્યો છે. એન્ડ ટાઈમમાં છે આપણે રીંગણા એડ કરી છે, કારણ કે રીંગણાને ચડતા છે એ બહુ વાર લાગતી નથી. અને ત્યાર પછી આ લીલું લસણ છે એને પણ મેં ઝીણું ઝીણું ચોપ કરી અને રાખ્યું છે, તેને પણ આપણે એડ કરી દઈએ છીએ. અને એટ લાસ્ટમાં છે તેની અંદર એક ચટણી એડ કરી છે. તેના માટે છે લાલ લીલા મરચાં, આદું, લસણ, માંડવીના બી એ પણ આપણે એડ કરી છે. અને તેની અંદર છે માંડવીના બી એડ થઈ ગયા પછી નિમક સ્વાદ પ્રમાણે એડ કરી તેને ચર્ન કરી લઈએ છીએ. અને ચર્ન થઈ ગયા પછી એક મિક્સર જારમાં ફરીથી કોથમરી નાખી, થોડુંક લીંબુ નાખી ચર્ન કરી અને આને મિક્સ કરી દઈએ છીએ. તો આપણી ગ્રીન ચટણી છે એ તૈયાર છે. હવે ફરીથી એક મિક્સર જારમાં 8 થી 10 છે એ કોથમરીના પત્તા અને 8 થી 10 છે એ લીલી મરચી લઈ તેને પેસ્ટ કરી, આખી પેસ્ટ આમાં એડ કરી દઈએ છીએ, જેથી કરીને તેમાં તીખાશ પકડાઈ જાય. અને આમાં બીજા કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે આપણે એડ કરતા નથી. તો આપણો ઘૂંટો છે એ ઓલમોસ્ટ રેડી છે. અને તેને બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરવાનો છે. અને બ્લેન્ડ થઈ જાય અને એક રસ થઈ જાય ત્યાર પછી તેને રોટલા સાથે છે એ આપણે સર્વ કરી છે. તો આપણો ગરમા ગરમ જામનગરી ઘૂંટો છે એ તૈયાર છે. તો તમે પણ ચોક્કસથી છે જરૂર ટ્રાય કરો.